નડિયાદ પશ્ચિમ પોલીસે હાર્ટ હોસ્પિટલ પાસે એક કાર ઝડપી, જેમાં લગાવેલી નંબર પ્લેટ આધારે તપાસ કરાતા નંબર પ્લેટ ખોટી હોવાનું માલુમ પડ્યું હતું. આથી પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા મનપસંદ નંબર લેવા હોવાથી આરટીઓ જેવી નકલી નંબર પ્લેટ લગાવી છે. નડિયાદમાં નકલી નંબર પ્લેટ લગાડવાના બનાવ અંગે પોલીસ કાર માલિક અને નંબર પ્લેટ બનાવી આપનાર સામે ફરિયાદ નોંધી છે. નડિયાદ પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન શહેરના હાર્ટ હોસ્પિટલ સામે એક કાર ઊભી હતી અને તેની કારની નંબર પ્લેટ પોલીસે શંકાસ્પદ લાગી હતી. આથી પોલીસે કારની તપાસ કરાતા કારમાં એક શખ્સ સવાર હતો, જે બાદ પોલીસને કારનો કાગળો માંગતા ન હોવાનું જણાવતા હતા, જેથી પોલીસે કારની નંબર પ્લેટ આધારે તપાસ કરતા કોઈ રેકોર્ડ મળી આવ્યો ન હતો. આ બાદ પોલીસે અટકાયત કરેલા અપીલ યાદવની પ્રાથમિક પૂછપરછ કરતા મનપસંદ નંબર લેવાનો હોવાથી આરટીઓએ માન્ય જેવી નંબર પ્લેટ નડિયાદમાં સંતરામ મંદિર પાછળ આવેલા મિલાપ આર્ટની દુકાનેથી બનાવટે લગાડી હોવાની કેફિયત રજૂ કરી હતી. 31/5/25 રોજ એક સ્કોર્પિયો વાહન જે છે જેમાં કાળા કલરના કાચ લગાવેલા હતા અને સાથે સાથે એ કારની ઉપર નંબર પ્લેટ જે છે એ આરટીઓ HSRP કહેવાય કે હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવેલી હોય તેવું જણાતું હતું, પરંતુ નંબર જે છે તેનો AKK 5511 નંબરનો લખેલો હતો. હવે જે જોતા એ નંબર પ્લેટ જે છે એ ખોટી બનાવેલું પોલીસે બનાવટ કરવા માટે, છેતરપિંડી માટે બનાવેલું પોલીસને ધ્યાને આવતા પોલીસે એ ગાડીના વાહન ચાલક જે છે એની પૂછપરછ કરેલી અને એ અર્પિત કમલકાંત યાદવ નામના જે ઈસમ છે તેમના કબજામાંથી આ ગાડી અને નંબર પ્લેટ વાળું વાહન મળી આવતા તે અનુસંધાને પોલીસે ગુનો દાખલ કરેલ અને ખોટી નંબર પ્લેટ બનાવવાનો તથા વાપરવાનો ગુનો પોલીસે દાખલ કરેલ, તેમજ મોટર વ્હીકલ એક્ટની પણ આનુષંગિક કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસે અર્પિલ કમલકાંત યાદવ રહે મજૂરા ગામ અને કમલભાઈ રતિલાલ ગાંધી મિલાપ આર્ટ નામની દુકાનમાં માલિક સામે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.